વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ઇંગ્લિશની નવી બુક આવી છે, એમાં યુનિટ 5ની લેંગ્વેજ ફંક્શન જોઈશું. ધ ટીચર ટીચીસ અસ ડેઇલી. આમાં છે ને સાદો વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે દરરોજની જે ક્રિયા થતી હોય. ધ ટીચર ટીચીસ, જો ટીચર એકલા જ છે એટલે ટીચીસ આવે. જે ક્રિયાપદનું રૂપ હોય એમાં શું આવે? ટીચીસ આવે. તો જો અહીંયા ટીચ હોય, આમ તો શું હોય? TEACH, એની પાછળ શું લાગ્યું? ES. હી ટેક્સ, જો ટેક આવે, પણ સાદો વર્તમાન કાળ છે એટલે ટેક્સ પાછળ S લાગ્યો. વી ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી. અહીંયા બધા વી એટલે અમે છીએ, બહુવચનમાં છીએ, એટલે વી ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી. તો વી ગો, જો આઈ ગોઝ ટુ સ્કૂલ રેગ્યુલરલી એવું જો એકલો હોત તો, અથવા તો સીમા ગોઝ ટુ સ્કૂલ રેગ્યુલરલી. આઈ ગો ટુ બેડ એટ 10 PM. હું દરરોજ 10 વાગે સુવા જતો રહું છું. કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. જો તમારે આના વિશે વધારે માહિતી મેળવવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એની ઉપર ક્લિક કરી અને તમે સાદો વર્તમાન કાળ વિશે સમજી શકો છો. ધ સ્ટુડન્ટ્સ, સ્ટુડન્ટ શું છે? બહુવચન છે. ઇન ધ એસેમ્બલી હોલ, તો સીટ આવશે, કેમ કે સ્ટુડન્ટ છે એ શું છે? બહુવચન છે. ધ ગર્લ્સ પ્લે યા પ્લેસ, તો ગર્લ્સ આપેલું છે, ગર્લ્સ બહુવચન છે એટલે પ્લે. ધ ફાર્મર, હવે ફાર્મર છે શું છે? એકલો છે, ખેડૂત, તો આવશે ધ ફાર્મર સ્લીપ્સ અંડર ધ ટ્રી. હવે મેરીલ, મેરીલ એ છોકરી કે છોકરો જે હોય. મેરીલ ક્લીન ધ રૂમ, એકલી છે એટલે ક્લીન્સ ધ રૂમ આવશે. શું આવશે? ક્લીન્સ ધ રૂમ. શીતલ, શીતલ છોકરી, ડ્રોઝ અ પિક્ચર, શું છે? એકલી છે એટલે એસ વાળું રૂપ આવશે, ડ્રોઝ અ પિક્ચર. હિરલ એકલી છે, હિરલ લીવ્સ ઇન ભુજ, લીવ્સ એટલે રહેવું. રાહુલ એન્ડ પિંકી, જો બે વચન છે, રાહુલ એન્ડ પિંકી વિઝિટ સાયન્સ સિટી. વિશાલ એકલો છે, વિશાલ ડ્રિંક્સ મિલ્ક ઇન ધ ઇવનિંગ. દીક્ષા એકલી છે, દીક્ષા ગોઝ ટુ ભાવનગર. જો અહીંયા વી હતું, વી ગો ટુ સ્કૂલ ગો હતું એકલું, અહીંયા આઈ ગો હતું. ચલો, ધ ગાર્ડનર એટલે માળી, ધ ગાર્ડનર વોટર્સ, એકલો જ છે માળી, વોટર્સ ધ પ્લાન્ટ. ખબર પડી? ચલો હવે આના ઉપરથી સેન્ટેન્સ બનાવવાના છે. આપેલું છે, શું લખેલું છે? આઈ પ્લે કેરમ એવરી સન્ડે. થઈ ગયું? હવે રેખા કુક્સ ટેસ્ટી ફૂડ. હવે રેખા કુક્સ ટેસ્ટી ફૂડ. આનંદ does not like to eat fruits. પછી છે we don't want to help. કંચન wears સાડી every day. અને પ્રજ્ઞેશ like to read books. એવી રીતે છે એક્ઝામ્પલ. વોટ ઇઝ સી ડુઈંગ, એ શું કરે છે? બેઠો છે. પેલું આપેલું છે વોટ ઇઝ સી ડુઈંગ, સી એટલે છોકરી, એ શું કરે? સી ઇઝ વોચિંગ ટીવી. હવે અહીંયા વર્તમાન કાળ આવી ગયો છે, ચાલુ વર્તમાન કાળ. ઉપર હતો એ સાદો વર્તમાન કાળ હતો. વોટ ઇઝ હી ડુઈંગ, તો આવશે હી ઇઝ, શું કરે છે? વાંચે છે, તો હી ઇઝ રીડિંગ a book. What is the boy doing?
બોય શું કરી રહ્યો છે? તો સૂઈ રહ્યો છે. તો ધ બોય ઇઝ સ્લીપિંગ. ધ બોય ઇઝ સ્લીપિંગ. વોટ ઇઝ ધ ગર્લ ડુઈંગ? ગર્લ શું કરે છે? જ્યુસ પીવે છે અથવા તો તો આવશે ધ ગર્લ ઇઝ ડ્રિંકિંગ જ્યુસ. વોટ ઇઝ ધ બોય ડુઈંગ? બોય શું કરે છે? તો બેટબોલ રમે છે એટલે પ્લેઇંગ. ધ બોય ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. ચાલુ વર્તમાન કે એસ એ વાળું હતું એ સાદો વર્તમાન કાળ હતો. જો વિદ્યાર્થી મિત્રો તમે આ કાળ વિશે વધારે ડિટેલમાં સમજવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એની ઉપરથી તમને એ વિડીયો મળી જશે. ચલો હવે પાછળ